વેલકમ ટુ સિંક ન્યૂઝ સંવાદ। જ્યારે પણ આપણે મ્યુચ્યુઅલ ફંડ વિશે ટીવીમાં ન્યૂઝ જોતા હોઈએ છીએ કે વાંચતા હોઈએ છીએ ત્યારે વારંવાર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે એના બેન્ચમાર્કને આઉટપરફોર્મ કરી દીધો કે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે એના બેન્ચમાર્કથી અંડર પરફોર્મન્સ કર્યું, આવું આપણે વાંચતા હોઈએ છીએ અને ટીવીમાં જોતા હોઈએ છીએ। પણ ખરેખર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનું બેન્ચમાર્ક શું, એનું આઉટપરફોર્મન્સ કઈ રીતે જોઈ શકાય અને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ એના બેન્ચમાર્કને અંડર પરફોર્મ કરી રહી છે એ કેવી રીતે ખ્યાલ આવે એ આજે આપણે આ વિડીયોમાં એકદમ સરળ રીતે સમજી જઈશું મિત્રો। તો ચાલો સ્ટાર્ટ કરીએ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ। હવે ઉદાહરણથી સમજીએ તો માની લો કે CSK વર્સિસ RCBની IPLની મેચ છે મિત્રો। CSKએ પહેલી બેટિંગ કરતાં RCB માટે 160 રનનો ટાર્ગેટ સેટ કર્યો છે। અહીંયા CSK પહેલી બેટિંગમાં 160નો ટાર્ગેટ સેટ કર્યો છે મિત્રો, મતલબ 160 રન જે છે એ RCBએ બીજી બેટિંગ કરતી વખતે કરવા પડશે, એટલે 160થી વધારે રન કરવા પડશે ટાર્ગેટને અચીવ કરવા માટે। મતલબ અહીંયા જો સમજીએ મ્યુચ્યુઅલ ફંડની ભાષામાં તો આપણા માટે સમજી લો કે RCB એ આપણી મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ છે અને RCBનો કેપ્ટન એટલે કે વિરાટ કોહલી એ આપણી મ્યુચ્યુઅલ ફંડનો ફંડ મેનેજર છે। એટલે મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજરે CSKનો 160 રનનો ટાર્ગેટ બીટ કરવા માટેનું ટાર્ગેટ રાખ્યું છે, 160 રનનો બેન્ચમાર્ક બીટ કરવા માટેનો ટાર્ગેટ રાખ્યો છે। મતલબ સ્પષ્ટ છે કે જેમ અહીંયા ટાર્ગેટ 160નો છે એમ આપણી મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ માટે જે બેન્ચમાર્ક સેટ કરવામાં આવ્યો છે એના ફંડ મેનેજર દ્વારા એટલે કે એના કેપ્ટન દ્વારા, એ જ આપણો ટાર્ગેટ છે। એટલે જ્યારે પણ તમે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમને ની કોઈ બેન્ચમાર્કને જુઓ છો, મતલબ એના ફંડ મેનેજરે એ બેન્ચમાર્કને બીટ કરવાનું એટલે કે એ બેન્ચમાર્કથી વધારે રેટ ઓફ રિટર્ન લેવા માટેનો પ્રયત્ન કરવાનો છે એવું નક્કી કરવામાં આવ્યું છે। એટલે હંમેશા સમજો કે બેન્ચમાર્ક મતલબ ટાર્ગેટ કે જે તમારો ફંડ મેનેજર એટલે કે તમારી ટીમ મ્યુચ્યુઅલ ફંડની ટીમનો કેપ્ટન બીટ કરવા માંગે છે, એટલે કે એનાથી વધારે રેટ ઓફ રિટર્ન તમને આપવા માંગે છે। હવે સમજો કે જો આ 160થી ઓછા રન કર્યા વિરાટ કોહલીની ટીમે એટલે કે RCBએ, તો એ બેન્ચમાર્કને બીટ કરી શકી નહીં, મતલબ કે ટાર્ગેટથી ઓછા રન કર્યા અચીવ કર્યા, મતલબ એનું અંડર પરફોર્મન્સ થયું છે। હવે માની લો કે જો વિરાટ કોહલીની ટીમે એટલે કે RCBએ 160થી વધારે રન કર્યા એટલે 161 રન કર્યા, તો એને બેન્ચમાર્કને બીટ કરવામાં એટલે કે ટાર્ગેટ બનાવવામાં સફળતા મેળવી છે, એટલે આઉટ પરફોર્મન્સ કર્યું છે। એટલે મિત્રો બહુ સિમ્પલ છે કે જ્યારે પણ તમે બેન્ચમાર્ક કે જે તમે ટાર્ગેટ તમારા ફંડ મેનેજરે સેટ કર્યો છે એનાથી વધારે રેટ ઓફ રિટર્ન મેળવો છો ત્યારે આઉટ પરફોર્મન્સ છે તમારી સ્કીમનું, અને જ્યારે એ બેન્ચમાર્ક કે જે ટાર્ગેટ તમારા ફંડ મેનેજરે સેટ કર્યો છે એનાથી ઓછા રેટ ઓફ રિટર્ન મેળવો છો તો તમે અંડર પરફોર્મ કરી રહ્યું છો, તો તમારું મ્યુચ્યુઅલ ફંડ અંડર પરફોર્મ કરી રહ્યું છે। ચાલો મિત્રો શરૂઆત કરીએ વિડીયોના સેકન્ડ પાર્ટની। જેમ આપણે પહેલા પાર્ટમાં જોયું હતું કે બેન્ચમાર્ક એટલે સામેની ટીમે સેટ કરેલો ટાર્ગેટ છે। આપણો ફંડ મેનેજર એટલે કે વિરાટ કોહલી જે કેપ્ટન છે આપણી ટીમનો એ બેન્ચમાર્ક એટલે કે ટાર્ગેટથી વધારે સ્કોર કરવાનો પ્રયત્ન કરશે। હવે આ બધું તમારે ચેક કરવું હોય કે મ્યુચ્યુઅલ ફંડમાં ક્યાં કયો બેન્ચમાર્ક છે, તમારા મ્યુચ્યુઅલ ફંડનો કયો બેન્ચમાર્ક છે, એ બેન્ચમાર્કે કેટલો ટકા રિટર્ન આપ્યું છે કે જેને તમારા ફંડ મેનેજરે બીટ કરવાનું છે, એટલે એનાથી વધારે રન કાં તો એકથી વધારે રિટર્ન મેળવવાનું છે। ત્યારે આપણે valueresearchonline.com કરીને એક વેબસાઇટ છે જે તમે જઈ શકશો। એ ફંડનું નામ તમે ટાઈપ કરો સિમ્પલી, બહુ ફેમસ ફંડ છે, આપણે એનાથી શરૂઆત કરીએ SBI ફ્લેક્સી કેપ। તો SBI ફ્લેક્સી કેપ ફંડમાં આમ ક્લિક કરશો એટલે ખુલી જશે। સી તો SBI ફ્લેક્સી કેપમાં મોસ્ટલી લોકો SBIના ફંડ્સ બેંક થ્રુ લેતા હોય છે, એટલે રેગ્યુલર પ્લાન જ હોય છે। એટલે રેગ્યુલર પ્લાનનું આપણે બેન્ચમાર્ક સાથે કમ્પેરિઝન કરીશું। જેમ મિત્રો પહેલા ભાગમાં કીધું હતું એમ બેન્ચમાર્ક એ સામેની ટીમે સેટ કરેલો ટાર્ગેટ, મતલબ કે બેન્ચમાર્ક એ એક ટાર્ગેટ છે જેને તમારા ફંડ મેનેજરે બીટ કરવાનો છે। એટલે અહીંયા જોઈએ તો SBI ફ્લેક્સી કેપનો બેન્ચમાર્ક છે BSE 500 TRI, મતલબ BSE 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ, બરાબર। એટલે SBI ફ્લેક્સી કેપે BSE 500 જેટલું રિટર્ન આપશે એનાથી વધારે રિટર્ન આપવા માટેનો ટાર્ગેટ સેટ કરેલો છે। હવે જ્યારે પણ કોઈ પણ ફંડનું રિટર્ન તમારે ચેક કરવું હોય તો 3 થી 5 વર્ષનો સમયગાળો લેવો જોઈએ ધ્યાનમાં, કારણ કે એક વર્ષમાં કે 6 મહિનામાં તાત્કાલિક
કોઈ પણ ફંડ મેનેજરને તમે કમ્પેર કરી શકો નહીં એની બેન્ચમાર્ક સાથે, કારણ કે ઘણી વખત માર્કેટની સાયકલ 2 થી 3 વર્ષ ચાલતી હોય છે. એટલે 2 થી 3 વર્ષના સમયગાળામાં જ્યારે એ આપણો ફંડ મેનેજર સારું રિટર્ન આપે છે કે ખરાબ રિટર્ન આપે છે એ ખરેખર કમ્પેર કરી શકાશે. એટલે હવે આપણે આ SBI ફ્લેક્સી કેપને BSE 500 જે એની બેન્ચમાર્ક છે એની સાથે કમ્પેર કરીએ તો અહીંયા જોઈએ એમ તો BSE 500 TRI એ 20% રિટર્ન આપ્યું છે, જ્યારે BSE 500 TRI એક્ઝેક્ટલી 19%, 19.37 એટલે 19.37% રિટર્ન આપ્યું છે, જ્યારે SBI ફ્લેક્સી કેપે 15.33 એટલે કે ઓલમોસ્ટ 15 થી 16% જેટલું રિટર્ન આપ્યું છે. મતલબ SBI ફ્લેક્સી કેપે 3 વર્ષના સમયગાળામાં પણ BSE 500 જે એની બેન્ચમાર્ક છે એને બીટ કરવામાં એટલે એનાથી વધારે રિટર્ન આપવામાં નિષ્ફળ રહ્યું છે. એટલે મિત્રો અહીંયા SBI ફ્લેક્સી કેપે એનો ટાર્ગેટ છેલ્લા 3 વર્ષમાં અચીવ કર્યો નથી. હવે ચાલો 5 વર્ષ માટે કમ્પેર કરીએ કે શું એને બેન્ચમાર્ક રિટર્નને એને 5 વર્ષ માટે બીટ કર્યા છે કે નહીં, એટલે કે આઉટ પરફોર્મ કર્યું છે કે નહીં. તો જોઈએ છે તો 5 વર્ષના સમયગાળામાં પણ BSE 500 એ 22.63% એટલે જેની બેન્ચમાર્ક છે એને 22.63% રિટર્ન આપ્યું છે, જ્યારે SBI ફ્લેક્સી કેપ માત્ર 19 થી 20% રિટર્ન આપવામાં સફળ થયું છે. મતલબ 5 વર્ષના સમયગાળા પણ SBI ફ્લેક્સી કેપ એના બેન્ચમાર્કથી 3% રિટર્ન ઓછું આપ્યું છે. એટલે આ ફંડ આપણને ખ્યાલ આવે છે કે 3 વર્ષ અને 5 વર્ષમાં અંડર પરફોર્મ કર્યું છે એના બેન્ચમાર્કથી. મિત્રો અહીંયા કોઈ પણ બાયર અને સેલની રિકમેન્ડેશન નથી. હું માત્ર તમે બેન્ચમાર્ક સાથે તમારા ફંડને કેમ કમ્પેર કરી શકો, તમારા પોર્ટફોલિયોમાં રહેલા મ્યુચ્યુઅલ ફંડને તમે એની જ બેન્ચમાર્ક જોઈને કઈ રીતે કમ્પેર કરી શકો એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હવે આપણે બીજું એક ફંડ એક ઉદાહરણરૂપ જોઈ લઈએ કે જે આ પણ બહુ ફેમસ ફંડ છે, HDFC ફ્લેક્સી કેપ ફંડ. તમે અહીંયા જોશો તો સીધો જ HDFC ફ્લેક્સી કેપ ફંડ ખુલી જશે. હવે HDFC ફ્લેક્સી કેપનું બેન્ચમાર્ક આઈ થિંક જેમ પેલો પણ ફ્લેક્સી કેપ ફંડ હતો એટલે મોસ્ટલી બધા ફ્લેક્સી કેપ ફંડનો એક જ બેન્ચમાર્ક હશે, BSE 500 TRI. મિત્રો જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, હું કોઈ ટ્રેલિંગ રિટર્ન, ડિસ્ક્રીટ રિટર્ન, રોલિંગ રિટર્ન્સ કમ્પેર કરતો નથી. હું માત્ર HDFC ફ્લેક્સી કેપ કાં તો કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ જે અહીંયા કમ્પેર કરી રહ્યો છું એને એના બેન્ચમાર્ક સાથે, મતલબ કે મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર સેટ કરેલો બેન્ચમાર્ક જે છે એની સાથે કમ્પેર આપણે કરી રહ્યા છીએ. તો અહીંયા જોઈએ તો HDFC ફ્લેક્સી કેપ ફંડ એના બેન્ચમાર્કને 5 વર્ષ, જેમ આપણે SBIમાં પણ 3 વર્ષ ને 5 વર્ષ ચેક કર્યું હતું, તો અહીંયા HDFC ફ્લેક્સી કેપ ફંડ એના બેન્ચમાર્કને 5 વર્ષમાં બીટ કરવામાં સફળ થયો છે દેખાઈ રહ્યું છે, કારણ કે HDFC ફ્લેક્સી કેપે 28%ની આસપાસ રિટર્ન આપ્યું છે, જ્યારે BSE 500 TRI જે એનો બેન્ચમાર્ક છે એને 23% રિટર્ન આપ્યું છે. મતલબ કે જે ટાર્ગેટ હતો એનાથી 5 થી 6% વધારે રિટર્ન આપણો HDFC ફ્લેક્સી કેપ ફંડ આપવામાં સફળ રહ્યો છે. હવે એ જ રીતે તમે પારંપરિક ફ્લેક્સી કેપને પણ ચેક કરી શકશો, અને બીજો કોઈ પણ ફંડ તમારે ચેક કરવો હોય તો ચેક કરી શકશો. બીજો એક ફંડ જો ફેમસ હતો ભૂતકાળમાં, ક્વોન્ટ એક્ટિવ, આઈ થિંક એનું નામ બદલાઈ ગયું છે હવે, યસ એનું નામ થઈ ગયું ક્વોન્ટ મલ્ટી કેપ ફંડ. તો એનું જ્યારે આપણે ચેક કરીશું કે એના ટાર્ગેટ એટલે કે એના બેન્ચમાર્કને એ બીટ કરવામાં એટલે એના બેન્ચમાર્કથી વધારે રિટર્ન આપવામાં સફળ થયો છે કે નહીં તો ખ્યાલ આવશે. તો અહીંયા જોઈએ છે તો આઈ થિંક નેટ થોડું ઇન્ટરનેટના કારણે, યસ ધેર વી ગો. તો અહીંયા જોઈએ છે તો ક્વોન્ટ મલ્ટી કેપ ફંડ જે છે એનું પણ 5 વર્ષથી શરૂઆત કરી, કારણ કે આપણે વાત કરીએ એમ લાંબા સમયમાં ચેક કરવું જોઈએ. તો ક્વોન્ટ મલ્ટી કેપ ફંડ એના જે બેન્ચમાર્ક છે એને બીટ કરવામાં સફળ થયો નથી 5 વર્ષમાં. 3 વર્ષમાં કમ્પેર કરીએ તો પણ સફળ થયો નથી. એટલે મિત્રો જ્યારે પણ તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે મ્યુચ્યુઅલ ફંડની અંદર એ મ્યુચ્યુઅલ ફંડનો મેનેજર ખુદ એક બેન્ચમાર્ક નક્કી કરે છે કે ભાઈ આનાથી વધારે હું રિટર્ન આપવાનો હું પ્રયત્ન કરીશ. પેલું કહેવાય ને કે આપણે પોતે એક ટાર્ગેટ સેટ કરેલો છે કે ભાઈ આનાથી તો મેં સારું જ કરીશ, પરંતુ જ્યારે તમારો ફંડ મેનેજર એ ટાર્ગેટ અચીવ કરતો નથી ત્યારે ફંડ તમારું અંડર પરફોર્મ કરે છે એમ કહેવાય. એટલે મિત્રો તમારા મ્યુચ્યુઅલ ફંડની અંદર, તમારા પોર્ટફોલિયોની અંદર જે પણ મ્યુચ્યુઅલ ફંડ રહેલા છે એનું તમે આ રીતે valueresearchonline.com વેબસાઇટ પર જઈ અને ચોક્કસ એના બેન્ચમાર્કથી તમારો મ્યુચ્યુઅલ ફંડ કેવું પરફોર્મન્સ કરી રહ્યો છે એ ચોક્કસ ચેક કરજો. valueresearchonline.com પર જઈ અને સીધું જ તમારે અહીંયા ફંડનું નામ ટાઈપ કરવાનું છે આ સર્ચના બારમાં, અને
તમને તરત જ ઓવરવ્યુમાં એનું બેન્ચમાર્ક અને રિટર્નમાં અને બેન્ચમાર્ક સામે રિટર્ન એ બંને બતાવી દેશે. અને ખાસ ચેક કરજો મિત્રો, કારણ કે ફંડ મેનેજર્સ ઘણી વખત બદલાતા રહેતા હોય છે. હવે માની લો કે આજે જે ક્વોન્ટ એક્ટિવમાં ફંડ મેનેજર હશે, એ ક્વોન્ટ મલ્ટીકેપ જે અત્યારે નામ થઈ ગયું છે એમાં જે ફંડ મેનેજર હશે, કાલ ઉઠીને કોઈ બીજી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ જ હશે, ત્યારે તમને ખ્યાલ હશે કે ભાઈ છેલ્લા 3 વર્ષમાં આ ફંડ મેનેજરે જે લાસ્ટ ફંડમાં હતો એમાં પણ અંડર પરફોર્મ કર્યું હતું કે આઉટ પરફોર્મન્સ કર્યું હતું. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ બધા ફેક્ટર્સ તમને જેમ જેમ ઇન્વેસ્ટિંગ કરો છો એટલે તમને ક્યાં કામ આવશે. કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો કે તમે કોઈ પણ જગ્યાએ જ્યારે 1 રૂપિયાથી પણ રોકાણ કરો તો મિત્રો તમારા દરેક રૂપિયાની એક વેલ્યુ છે. મિત્રો આપણે હાર્ડ અર્ન મનીને ગમે તેમ નાખશો નહીં, ચોક્કસ આમાં શીખવાનો અને સમજવાનો પ્રયત્ન કરજો. અમે આ જ રીતને તમને કઈ રીતે તમારા ફાઇનાન્શિયલ પ્રોડક્ટને તમે કમ્પેર કરી શકો, કઈ રીતે એમાં તમારે યોગ્ય સમયે રોકાણ કરવું જોઈએ, કઈ રીતે એમાં યોગ્ય સમયે રોકાણ મેળવીને બહાર નીકળી જવું જોઈએ, અને કઈ રીતે તમે ખરેખર તમારી આખી ઇન્વેસ્ટિંગ પ્રોસેસને ફોલો તમારે કરવી જોઈએ એ સમજાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય કે તમને કંઈ શીખવા મળ્યું હોય તો ચોક્કસ કોમેન્ટમાં સુપર લખજો. અને જો તમે ઈચ્છતા હોય કોઈ ટોપિક પર અમે હવેથી વિડીયો બનાવીએ તો ચોક્કસ અમને કોમેન્ટમાં જણાવજો મિત્રો. થેન્ક યુ.